નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, આપણી ગુજરાતી કહેવત છે ને કે કડવો હોય લીમડો પણ શીતળ એની છાંય. પણ શું તમે જાણો છો કે આ કડવો લીમડો માત્ર છાંયડો જ નથી આપતો, પણ આપણા શરીરને આખું વર્ષ બીમારીઓથી બચાવવાનું કામ પણ કરે છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાની આપણી વર્ષો જૂની પરંપરા છે. આપણા વડીલો ગુડી પડવા કે ચૈત્રી નવરાત્રિથી જ લીમડાનો રસ પીવાનું શરૂ કરતા હતા. પણ ક્યારેય વિચાર્યું છે કે માત્ર ચૈત્ર મહિનામાં જ કેમ? આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવા પાછળનું આયુર્વેદિક વિજ્ઞાન શું છે, તેના અદ્ભુત ફાયદા કયા છે, રસ કેવી રીતે બનાવવો, કેટલો પીવો, ક્યારે પીવો અને સૌથી અગત્યનું, આ રસ કોણે ભૂલથી પણ ન પીવો જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અડધી માહિતી નુકસાન કરી શકે છે. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે ચૈત્ર મહિનામાં જ લીમડો કેમ? તો ચાલો સમજીએ કે ચૈત્ર મહિનામાં જ લીમડાનું આટલું મહત્વ કેમ છે. આયુર્વેદમાં એક શબ્દ છે ઋતુ સંધિ, એટલે કે બે ઋતુઓનું મિલન. ફાગણ અને ચૈત્ર મહિનામાં શિયાળો જાય છે અને ઉનાળો આવે છે. આખી શિયાળાની ઋતુ દરમિયાન આપણે ભારે ખોરાક ખાઈએ છીએ, જેના કારણે આપણા શરીરમાં કફ જમા થાય છે. હવે જેવો ઉનાળો શરૂ થાય અને સૂર્યનો તાપ વધે એટલે એ જમા થયેલો કફ પીગળવા લાગે છે. આ પીગળેલો કફ અને વધેલી ગરમી એટલે કે પિત્ત ભેગા મળીને શરીરમાં અનેક બીમારીઓ પેદા કરે છે. લીમડો આયુર્વેદ મુજબ સ્વાદમાં કડવો એટલે કે તિક્ત અને તુરો એટલે કે કષાય છે. તેનો સ્વભાવ ઠંડો છે. આ કડવાશ અને ઠંડક પીગળેલા કફને સૂકવવાનું અને પિત્તને શાંત કરવાનું કામ કરે છે. બીજું મોટું કારણ એ છે કે આ જ સમયે લીમડા પર નવા લાલ પોપટી રંગના કુમળા પાન આવે છે અને સફેદ રંગનો મહોર એટલે કે ફૂલ ખીલે છે. આ નવા પાન અને ફૂલોમાં ઔષધીય ગુણો ચરમસીમા પર હોય છે. જો તમે ચૈત્ર મહિનાના માત્ર 15 દિવસ આ કુમળા પાન અને મહોરનો રસ પી લો તો તે આખા વર્ષ માટે તમારા શરીર માટે નેચરલ વેક્સિનનું કામ કરે છે. મિત્રો, હવે જાણીએ લીમડાનો રસ પીવાના 7 અદ્ભુત અને ચમત્કારિક ફાયદા, એટલે કે આ કડવો રસ તમારા શરીરમાં જઈને કેવા ચમત્કારો કરે છે. નંબર 1, લોહીનું શુદ્ધિકરણ. લીમડો તમારા લીવરને ડિટોક્સ કરે છે. લીવર સાફ થશે એટલે તમારું લોહી આપોઆપ શુદ્ધ થશે. તે લોહીમાંથી તમામ ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને ખેંચીને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે. નંબર 2, ચામડીના તમામ રોગોમાં રામબાણ. જો તમારું લોહી શુદ્ધ હશે તો ચામડીના રોગો ક્યારેય નહીં થાય. ઉનાળામાં થતી અળાઈઓ, ખીલ, ડાઘ, ધાધર, ખરજવું એટલે કે એક્ઝિમા કે સોરાઇસિસ જેવી ગંભીર બીમારીઓમાં ચૈત્ર મહિનાનો લીમડો જાદુ જેવું કામ કરે છે. તમારો ચહેરો અંદરથી ગ્લો કરવા લાગશે. નંબર 3, ડાયાબિટીસને કરે છે કંટ્રોલ. લીમડાના પાનમાં રહેલા રસાયણો ઇન્સ્યુલિન જેવું જ કામ કરે છે. તે બ્લડમાં શુગર લેવલને વધવા દેતું નથી. જો ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રૂપે ડૉક્ટરની સલાહથી આ રસ પીવે તો તેમની શુગર એકદમ કંટ્રોલમાં રહે છે. નંબર 4, રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીમાં જબરદસ્ત વધારો. લીમડો એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ છે. તે તમારા શરીરમાં શ્વેત કણો એટલે કે WBC વધારે છે. આ રસ પીવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ કે સામાન્ય શરદી ખાંસીના વાયરસ તમારા શરીર પર હુમલો કરી શકતા નથી. નંબર 5, પેટના કૃમિ એટલે કે કરમિયાનો નાશ. ઘણા લોકોને સારું ખાવા છતાં શરીરમાં લાગતું નથી કારણ કે પેટમાં કરમિયા હોય છે. લીમડાની કડવાશ આંતરડામાં રહેલા તમામ પ્રકારના કૃમિનો નાશ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. કબજિયાત અને એસિડિટીમાં પણ રાહત મળે છે. નંબર 6, ઓરલ હેલ્થ એટલે કે દાંત અને પેઢા માટે. પહેલાના જમાનામાં લોકો લીમડાનું દાંતણ કરતા એટલે તેમના દાંત 80 વર્ષે પણ મજબૂત રહેતા. આ રસ પીવાથી પેઢામાંથી લોહી નીકળવું એટલે કે પાયોરિયા, મોઢાની દુર્ગંધ અને દાંતના સડાની સમસ્યા દૂર થાય છે. નંબર 7, વજન ઘટાડવામાં મદદરૂપ. લીમડો મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે. તેનાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી બળવા લાગે છે અને વજન કંટ્રોલમાં રહે છે. મિત્રો, ફાયદા તો જાણી લીધા, પણ હવે જાણીએ લીમડાનો રસ બનાવવાની સાચી રીત અને સેવનનો નિયમ. કેમ કે જો તેને બનાવવાની રીત જ ખોટી હશે તો પૂરો ફાયદો નહીં મળે. સ્ટેપ 1, તમારે કડક કે જૂના પાન નથી લેવાના. લીમડાની ડાળીના છેડે આવતા લાલ રંગના કુમળા પાન અને તેની સાથે આવતો લીમડાનો મહોર એટલે કે ફૂલ લેવાના છે.
સ્ટેપ 2. એક મુઠ્ઠી જેટલા પાન અને મહોર લઈ તેને સાફ પાણીથી બરાબર ધોઈ લો. સ્ટેપ 3. હવે તેને ખલ દસ્તામાં, જો શક્ય હોય તો પથ્થરના ખલમાં વાટી લો. મિક્સર કરતાં હાથેથી વાટેલો રસ વધુ ગુણકારી હોય છે. સ્ટેપ 4. જો તમને બહુ જ કડવો લાગતો હોય તો તેમાં ચપટી સૈંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ અથવા 1-2 કાળા મરીનો ભૂકો ઉમેરી શકો છો, પણ ખાંડ તો બિલકુલ નથી નાખવાની. સ્ટેપ 5. બરાબર ચટણી જેવું થઈ જાય એટલે તેમાં અડધો કપ પાણી નાખી સુતરાઉ કાપડથી અથવા ગરણીથી ગાળી લો. તમારો અમૃત સમાન રસ તૈયાર છે. મિત્રો, હવે જાણીએ ક્યારે અને કેટલો પીવો. આ રસ રોજ સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ખાલી પેટે જ પીવાનો છે. એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં 15થી 20 ml લગભગ 3થી 4 ચમચીથી વધુ રસ ન પીવો જોઈએ. અતિરેક નુકસાન કરી શકે છે. રસ પીધા પછી ઓછામાં ઓછી 45 મિનિટ સુધી ચા, કોફી કે બીજું કશું જ ખાવું પીવું નહીં, જેથી તે શરીરમાં બરાબર કામ કરી શકે. આ રસ આખું વર્ષ નથી પીવાનો. ચૈત્ર મહિનામાં સળંગ 10થી 15 દિવસ પીવો પૂરતો છે. મિત્રો, હવે વિડીયોનો સૌથી અગત્યનો ભાગ આવે છે. લીમડો ગમે તેટલો સારો હોય પણ અમુક લોકો માટે તે ઝેર સમાન સાબિત થઈ શકે છે. તો હવે જાણીએ કોણે આ રસ ભૂલથી પણ ન પીવો જોઈએ. નંબર 1. સગર્ભા મહિલાઓ, પ્રેગ્નન્ટ વિમેન. પ્રેગ્નન્સીમાં લીમડાનો રસ ક્યારેય ન પીવો. લીમડો શરીરમાં ગરમાવો વધારી શકે છે, જેનાથી ગર્ભાશયના સ્નાયુઓ સંકોચાઈ શકે છે અને મિસકેરેજ એટલે કે ગર્ભપાત થવાનું જોખમ રહે છે. નંબર 2. ફેમિલી પ્લાનિંગ કરતા યુગલો. આયુર્વેદિક ગ્રંથો મુજબ લીમડાનું વધુ પડતું સેવન શુક્રાણુઓ એટલે કે સ્પર્મ્સ કાઉન્ટ ઘટાડી શકે છે અને સ્ત્રીઓમાં અંડબીજ બનવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. તેથી જેઓ બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે તેમણે આ રસથી દૂર રહેવું. નંબર 3. લો બ્લડ શુગરના દર્દીઓ, હાઇપોગ્લાયસીમિયા. જે લોકોનું બ્લડ શુગર પહેલાંથી જ ઓછું રહેતું હોય તેમણે આ રસ ન પીવો, કારણ કે લીમડો શુગરને વધુ ડાઉન કરી દેશે, જેનાથી ચક્કર આવવા કે બેહોશ થવાની શક્યતા છે. નંબર 4. વાત પ્રકૃતિવાળા લોકો. જેમના શરીરમાં વાયુ વધારે રહેતો હોય, હાથ પગમાં દુખાવો કે સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે લીમડો ઓછો લેવો જોઈએ, કારણ કે લીમડો વાયુને વધારી શકે છે. નંબર 5. ખૂબ નાના બાળકો અને નબળા વૃદ્ધોને. 5 વર્ષથી નાના બાળકોને અને શારીરિક રીતે ખૂબ જ નબળા હોય તેવા વૃદ્ધોને આ રસ આપવો હિતાવહ નથી. તો મિત્રો, આ હતી લીમડાના રસ વિશેની A to Z માહિતી. ભલે આ રસ પીવામાં કડવો છે, પણ તેના પરિણામો ખૂબ જ મીઠા છે. તો શું તમે આ ચૈત્ર મહિનામાં તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આ 15 દિવસનો લીમડાનો કોર્સ કરવા તૈયાર છો? તમારો જવાબ નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમને આજના વિડીયોમાંથી કંઈક નવું અને સાચું જાણવા મળ્યું હોય તો વિડીયોને દિલથી લાઇક જરૂર કરજો. આ માહિતીને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ શેર કરો, જેથી તેઓ પણ બીમારીઓથી બચી શકે. આવી જ સચોટ, રિસર્ચ કરેલી અને આપણી ભાષામાં હેલ્થ ટિપ્સ મેળવવા માટે આપણી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો. હંમેશા હસતા રહો, સ્વસ્થ રહો અને નિરોગી રહો. મળીએ આવતા વિડીયોમાં નવી માહિતી સાથે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી.